આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે અને તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જુઓ, આ રીતના જે ચશ્માના ખાલી બોક્સ હોય છે ને, આપણી પાસે ક્યારેક ઘણા બધા ભેગા થઈ જાય, પણ આપણે એમને તેને રાખી દઈએ. પણ આજે હું તમને તેના ઘણા બધા એવા ઉપયોગ બતાવીશ ને કે તમને રોજબરોજના કામમાં ખૂબ જ ઉપયોગી થશે. તો સૌથી પહેલાં અહીંયા આપણે એક ચશ્માનું ખાલી બોક્સ લઈ લીધું છે. અને હવે જુઓ, આ રીતના કોઈ પણ અરીસો હોય છે ને, એટલે કે કાચનો કટકો હોય છે ને, ગોળ હોય છે, આપણે જે મેકઅપની પેટીમાં આવે છે તેવો કોઈ પણ પીસ આપણે લઈ લેવાનું. જુઓ, અને ત્યાર પછી આ રીતના એક ડબલ સાઇડ ટેપનો એક પીસ આપણે કટ કરી લેવાનું કાતર વડે. અને આ રીતે વચ્ચોવચ્ચ તેનું જે ઢાંકણ હોય છે ને ચશ્માના બોક્સનું, તેમાં આપણે તેને ચોંટાવી દઈશું અને તેનું સ્ટીકર ઉપરથી કાઢી લઈશું. જુઓ, આ રીતે લગાવી ટેપ પટ્ટી. અને આ રીતે આપણે જે અરીસો લીધો હોય ને, તમે ગોળ પણ લઈ શકો, નાનકડો ગોળ અરીસો પણ લઈ શકો. અહીંયા મારી પાસે જરાક મોટો હતો ને ચોરસ, તે મેં લઈ લીધો છે. અને આપણે જે ડબલ સાઇડ ટેપનો પીસ ચોંટાવ્યો છે ને, તેમાં અરીસો આપણે પાછળની ભાગે ચોંટી જશે. જુઓ, તેની સ્ટીકર ઉખાડી અને આ રીતે ચોંટાવી દીધું છે. હવે જો આ રીતે આપણે ક્યારેક મુસાફરીમાં ક્યાંક જઈએ તો તેમાં આ રીતના આપણે મેકઅપનું સામાન લઈ જઈ શકાય. જુઓ, આ રીતે જે પાઉચ આવે છે ક્રીમના, તે આવી જાય તેમાં. પછી આ રીતના આપણે લિપ લાઇનર હોય કે જે આઈ લાઇનર હોય છે, ત્યાર પછી આ રીતે લિપસ્ટિક રાખી શકાય. તો તમારી મનપસંદ કોઈ પણ તમે મેકઅપનો સામાન આમાં રાખી શકો. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. અને જે અરીસો આપણે લગાવ્યો છે તેમાં આપણે જોઈને તૈયાર પણ થઈ શકાય, જોઈ પણ શકાય એમાં. જુઓ, તો આઈડિયા સારો તમને લાગે તો લાઇક જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જુઓ, ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક ઘરમાં હાથથી સિલાઈ કરતા હોઈએ તો આ રીતના આપણી પાસે રીલ્સ હોય છે થોડા ઘણા, તો આપણે કોઈ બોક્સમાં ન ભર્યા હોય ને એમને એમ પડ્યા હોય ને ખાનામાં કે, તો આ રીતના ચશ્માના બોક્સમાં સરસ રીતે જો ઘણા બધા રીલ્સ આવી જશે. અને તેનું ઢાંકણ છે ને, તેની ઉપર જો આ રીતના આપણે કોઈ પણ રેક્ઝિનનો કટકો હોય કે પછી આ રીતના મેં જે ને સ્પંજનું આવે છે ને ફોમનું, તે આપણે પીસ લઈ શકાય. અને આ રીતના ડબલ સાઇડ ટેપનો એક નાનકડો પીસ ફરીથી આપણે કટ કરી શકાય. જુઓ, અને જે આપણે ઢાંકણ છે ને ચશ્માના બોક્સનું, તેની ઉપર આ રીતે ચોંટાવી દેવાનું આપણે આ ડબલ સાઇડનો ટેપનો પીસ. અને એની ઉપર આ રીતે રેક્ઝિન કે જે આપણે લીધું હોય ફોમ વગેરે, તેનો એક પીસ નાનકડો ચોંટાવી દેવાનો. તો તેમાં સોય પણ આવી જાય. જુઓ, નરમ પોચું હોય ને તો તેમાં આપણે ઘણી બધી સિલાઈની સોય હોય નાની મોટી, તો બધી જ સોય તેમાં પરોવાઈ જશે. જુઓ, આ રીતે આપણે, તો ખૂબ જ સરસ આ આઈડિયા છે. અને જે બાજુમાં જગ્યા છે તેમાં આપણે આ રીતના પ્લાસ્ટિકની કોથળીમાં મેં અહીંયા છે ને બટન અને મોતી ને બધા હતા ને, હૂક ને એ બધા ભરી લીધા છે. તો તે પણ એક જ બોક્સમાં ઘણી બધી ચીજો આવી જાય. જુઓ, આ રીતના આપણી પાસે કદાચ ટેપ હોય, કોઈ બહેનો સીવતા હોય તો આ બધી વસ્તુઓ પણ રાખી શકાય. જુઓ, ખોવાય પણ નહીં અને આપણને ટાઈમ પર મળી પણ જાય. તો આઈડિયા સારા લાગે તો લાઇક જરૂરથી કરજો. ત્યાર પછીનો આઈડિયા તો ખૂબ જ સરસ છે. જો આ રીતે અહીંયા મેં ફરીથી એક ચશ્માનું બોક્સ લઈ લીધો છે. અને હવે આપણે શું કરશું કે આ રીતના ડબલ સાઇડ ટેપનો એક મોટો પીસ જરાક કાતર વડે કટ કરી લઈશું. જુઓ, આ રીતના એક આ પીસ છે ને અહીંયા આપણે કટ કરી લેવાનું. અને ત્યાર પછી આપણે જે ચશ્માનું બોક્સ છે ને, તેમાં ઉપરના ભાગે આ રીતે જુઓ લગાવી દઈશું. અને ત્યાર પછી તેનું સ્ટીકર જરાક કાઢી લઈશું અને સરસ તેને પ્રેસ કરી દઈશું, એટલે સરસ ચોંટી જાય. હવે જુઓ, આપણે ખોટા ચેન પહેરતા હોઈએ કે પછી નાની બાળકીઓ હોય છોકરીઓ, તો બ્રાસલેટ પણ હાથમાં આ રીતના ચેનવાળા હોય છે ને, તે પણ પહેરતા હોય છે. જુઓ, તો તેને શું કરવાનું કે આ રીતના જે તેની ઉપરની પિન હોય છે ને, બંધ કરવાની ક્લિપ હોય છે ને, અથવા તો ચેન હોય છે, તેને પણ તમે ચોંટાવી શકો. તો આપણે જે આ રીતના ટેપનો ડબલ સાઇડ ટેપનો પીસ છે ને, તેમાં આ રીતે તમે ચોંટાવીને રાખી શકો. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે રહેશે અને ઊભા રહેશે, જરા પણ તમારે એકબીજામાં પરોવાશે પણ નહીં. અને તમને ટાઈમ પર મળી પણ જાય. અને ક્યારેક મુસાફરીમાં લઈ જવું હોય તો પણ આ રીતના લઈ જઈ શકાય. જુઓ, કેવું સરસ લાગે છે. અને ઓર્ગેનાઇઝ થઈને રહેશે, તમારી વસ્તુ ખરાબ પણ નહીં થાય અને તેની ચમક પણ ઓછી ના થાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ રીતે આપણે ખોલી પણ શકાય અને સરસ જ્યારે પણ પહેરવું હોય ત્યારે પહેરી શકાય. ત્યાર પછીનો આઈડિયા છે ને, મેં પહેલાંના વિડીયોમાં પણ શેર કર્યો છે, પણ જે પણ નવા સબસ્ક્રાઈબર હોય અને ન જોયું હોય તેના માટે આ આઈડિયા ફરીથી શેર કરું છું. તો જુઓ, અહીંયા ફરીથી મેં એક ચશ્માનો બોક્સ લઈ લીધો છે. અને ત્યાર પછી આપણે છે ને આ રીતના જે પોચું રેક્ઝિન આવે છે ને, તે આપણે લઈ લેવાનું. જુઓ, અને જે પેટીનું આપણે ચશ્માનું જેવું પણ તમારે નાનું મોટું બોક્સ હોય, તે બોક્સના સાઇઝનું આપણે રેક્ઝિન કટ કરી લેવાનું અને તેમાં સરસ આ રીતે ગોઠવી દેવાનું. હવે છે ને આપણે આ રીતે એક છરી લઈ લઈશું અને તેમાં છે ને થોડી જગ્યા મૂકી અને આપણે આ રીતે કટ લગાવી લેવાના. જુઓ, થોડાક નાના લગાવવાના. તો આ રીતે જુઓ, આપણી પાસે જેટલી પણ વીંટી હોય ને રાખવી હોય ને, તેમાં ડાયમંડવાળી અને આ રીતે જુઓ રાખી શકાય. તો જે આપણે કટ લગાવ્યા છે ને, તેમાં તમે આ રીતે પરોશો ને તો બધી જ વીંટીઓ તમારી પરોવાઈ જશે. જુઓ, તમારે વધારે નાખવી હોય તો વધારે કટ લગાવી લેવાના. અને આ રીતની જે ડાયમંડની બુટ્ટી વગેરે હોય છે, જુઓ સેટ વગેરે હોય છે આપણે પહેરતા હોઈએ લગ્ન પ્રસંગમાં, તો એ પણ આ રીતના સરસ રીતે સચવાયેલા રહેશે. જુઓ, પોચું રેક્ઝિન હોય ને તો તેમાં આ રીતે તેમાં આપણે નાખી શકાય. જુઓ, તો ઘણી બધી વસ્તુઓ તેમાં આવી શકે. અને આપણે મુસાફરીમાં પણ લઈ જવું હોય ક્યાંક લગ્ન પ્રસંગમાં તો પણ લઈ જઈ શકાય. અને ઘરમાં પણ રાખી શકાય ડ્રોવર વગેરેમાં.
અને આમાં રાખવાથી આપણી વસ્તુ સચવાયેલી પણ રહેશે અને તેની ચમક કે ડાયમંડ પણ ખરાબ ન થાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, તમે ટ્રાય કરજો અને સારો લાગ્યો હોય ને તો લાઈક જરૂરથી કરી આપજો. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે ચશ્માના બોક્સમાં આપણે જો આ રીતની જે દવાઓ હોય ને તે પણ રાખી શકાય. આ રીતે આપણે દવા ક્યાંક લઈ જવી હોય કે પછી ઘરમાં પણ આપણે જ્યાં ત્યાં રાખતા હોય ને આપણી પાસે કોઈ ડબ્બો ન હોય તો આ રીતના ચશ્માના બોક્સમાં બધી દવાઓ પણ આવી જાય કે પછી તમારે ટીપા હોય આંખના તે પણ રાખી શકો અને આ રીતના મલમ વગેરે પણ રાખી શકો. જો નાનો છે પણ ખૂબ જ સરસ આઈડિયા છે. અને એ જ રીતે જુઓ, ચશ્માનું આ રીતના જૂનું કોઈ બોક્સ થઈ ગયું હોય ને તો તેમાં બાળકોના જે પેન પેન્સિલ કે કલર વગેરે હોય છે ને, ક્યારેક બાળકો કલર કરવાના હોય સ્કૂલમાં તો ક્યારેક જ લઈ જાય છે. જુઓ, તો આ રીતના કલર જેટલા પણ હોય તો આ ચશ્માના બોક્સમાં સાચવીને બાળકને અલગથી આપી શકાય. કંપાસ બોક્સમાં રાખવાની જરૂર ન પડે અને કંપાસ બોક્સ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય. બંને આઈડિયા આપણે યુઝ કરી શકાય. જુઓ, ત્યાર પછી તેનો એક બીજો સરસ ઉપયોગ બતાવું છું. જો આ રીતે આપણે ડ્રોવરમાં બધી વસ્તુઓ છે ને નાની નાની ઝીણી રાખતા હોઈએ એમને એમ તો ખોવાઈ જાય અને એકબીજામાં મિક્સ થઈ જાય. તો જુઓ, અહીંયા મેં 2 ચશ્માના બોક્સ લઈ લીધા છે. આ રીતના તેને આપણે આ રીતના ખોલી નાખવાના આખા અને ખોલીને આ રીતે સેટ કરી લેવાના. જુઓ, તમારે વધારે પ્રમાણમાં રાખવા હોય તો વધારે પણ રાખી શકાય, તેને બોક્સ તરીકે રાખી શકાય. જુઓ, હવે તેમાં જો આ રીતના સેફ્ટી પિન અને ઝીણી જે પિનો હોય છે માથામાં બાળકોની નાખવાની, નાની બાળકીઓની, તે આપણે સચવાઈને રહેશે. જુઓ, ક્યાંય ફેલાય પણ નહીં અને આપણું જે ડ્રોવર હોય ને તે પણ ઓર્ગેનાઇઝ લાગે, સરસ લાગે. જુઓ, રાખેલું હોય તો આ રીતના નાના બટરફ્લાય હોય છે, કોઈની નાની છોકરીઓ હોય તો આ રીતના ક્રીમ હોય કે પછી બામની ડબ્બી હોય, કોઈ પણ વસ્તુ સરસ રીતે રાખી શકાય. તેના ઢાંકણ પણ ઉપયોગમાં આવી જશે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. તો આજના આઈડિયા કેવા લાગ્યા તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બધા આઈડિયા સારા લાગ્યા હોય તો લાઈક કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.